સુરત શહેર ટ્રાફિક એસીપી શ્રી અજીતસિંહ પરમાર સાહેબ દ્વારા ટ્રાફિક નિયમનનું પાલન કરાવ્યું। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના આદેશ અનુસાર ટ્રાફિક ડીસીપીના માર્ગદર્શનમાં ટ્રાફિક એસીપી અજીતસિંહ પરમાર સાહેબ દ્વારા ટ્રાફિક નિયમનું પાલન હેતુ પોતે ટ્રાફિક પોઈન્ટ પર ઊભા રહી ટ્રાફિક નિયમનનું પાલન કરાવ્યું, જેમાં ટ્રાફિક ભંગ કરનાર વાહન ચાલકોને ટ્રાફિક અંગે જાણકારી આપી। ટ્રાફિક નિયમનું અનુપાલન નહીં કરનારાઓને સ્થળ દંડ આપી રસીદ ફાડી ટ્રાફિક નિયમ સમજાવ્યા હતા, જેમાં ટ્રાફિક એસીપી સાહેબે પોતે ટ્રાફિક પોઈન્ટ પર ઊભા રહી સામાન્ય પોલીસ કર્મચારીઓ જેવા બની વાહન ચાલકો અને રાહદારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી। તમે જોઈ રહ્યા છો આપણી લોકપ્રિય S91 ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ। વેકેશન પૂરું થતા અને ઉદ્યોગ ધંધા ચાલુ થતા ચાલુ થવાના કારણે સુરત શહેરમાં પુનઃ ટ્રાફિક જોવા મળી રહ્યો છે। જેથી કરીને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને જોઈન્ટ સીપી શ્રી રાજેન્દ્ર ભટ્ટ સાહેબ તથા ડીસીપી ટ્રાફિક મોદિયા સાહેબના માર્ગદર્શન મુજબ ટ્રાફિક સિગ્નલો ઉપર સિગ્નલ ભંગના કેસો કરવા માટે ટ્રાફિક ચાલુ કરવામાં આવે છે। અને સાહેબ જે નિયમનનો જો કરાવવામાં આવી રહ્યો છે આ શાના કારણે કે આજે પોઈન્ટનો જે સિગ્નલનો જે ટાઈમ છે આ લોકોને સેકન્ડમાં કંઈ વધારો કરશે એ લોકો? નહીં, એવું નથી। સિગ્નલ ભંગના જે કેસો છે એ આખી વસ્તુ અલગ છે। સિગ્નલ ભંગના કેસો કરવામાં આવે છે, ત્યાર પછી જે અમારા બીજા ટેકનિકલ ટીમો છે એના દ્વારા ટાઈમિંગ બાબતે અલગથી કામગીરી કરવામાં આવી રહી છે। એમાં તો 5 સેકન્ડ કોઈની વધારવાની ઘટાડવાની જરૂરિયાત હોય તો એ દરેક સિગ્નલ પોઈન્ટ ઉપર ટેકનિકલ ટીમો હાજર રહી એનો સર્વે કરે છે। સર્વે કરીને ટાઈમિંગમાં સુધારા કરવામાં આવશે, પણ હાલ કોઈ એવા ટાઈમિંગના કોઈ મેજર ફોલ્ટ છે નહીં। અને અત્યારે જે ટ્રાફિકની સમસ્યા છે તમારી કામગીરી માટે અમારા ઇન્ડિયા ટીવીમાં સ્વાગત છે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।